चलो नमस्कार विद्यार्थी मित्रों, 12 सायन्स भौतिक विज्ञान चैप्टर 5 चुंबकत्व और द्रव्यनो त्रीजो सेशन है। आज टॉपिक है चुंबकत्व और गॉसनो नियम और स्थित विद्युत साथे साम्यता। जे तमने लास्ट टाइम वात करेली कि बंने स्थित विद्युत और चुंबकत्व बंनेना सूत्रोनी आपणे सरखामणी करवानी छे, એટલે બધા सूत्रों एक ज बराबर साथे आवी जाय। तो पहला आपणे भणवानुं छे गॉसनो नियम चुंबकत्व माटे। चलो तो चुंबकत्व माटे गॉसनो नियम हवे समझो। पहला तो आपणे विद्युत शास्त्र जे छे एमां आपणे आवुं भणी गया कि आ माइनस क्यू विद्युत भार होय, अहींया अहींया प्लस क्यू विद्युत भार होय तो क्षेत्र रेखाओ धन विद्युत भार मांथी बहार निकळे छे, ऋणमां दाखल थाय छे। એટલે આ રીતે આપણને ક્ષેત્ર રેખાઓ જે છે એનું ચિત્ર મળતું હતું। બરાબર, આ રીતે આપણે ક્ષેત્ર રેખાઓનું ચિત્ર મળતું હતું। બરાબર, ક્ષેત્ર રેખાઓ ધન ધ્રુવમાંથી બહાર નીકળતી અને ઋણ ધ્રુવ જે છે એમાં દાખલ થતી હતી। બરાબર, ધન ધ્રુવમાંથી બહાર નીકળે અને ઋણ ધ્રુવમાં દાખલ થાય। ओके, પછી આપણે મેગ્નેટ ભણી ગયા। તો મેગ્નેટમાં પણ આપણે આવું ભણી ગયા કે ધારો કે ચુંબક હોય, ચુંબકના ચુંબકીય ક્ષેત્રની આપણે ચર્ચા કરીએ। બરાબર, તો તમને લાસ્ટ ટાઈમ કીધેલું કે ભાઈ જે ધન ધ્રુવ છે બરાબર એને સમતુલ્ય આવશે મેગ્નેટમાં એન। ધન ધ્રુવ જે છે એને સમતુલ્ય કોણ આવશે મેગ્નેટમાં એન, અને આને આવશે એસ। તો ક્ષેત્ર રેખાઓ જે છે माफ करजो, बराबर, आने आपणे कही दीए एस અને આને કહી દઈએ ધારો કે એન। તો આ થઈ ગયો એસ થી એન ચુંબકીય ક્ષેત્ર હોય તો એન માંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે એટલે એન ને આપણે ધન ધ્રુવને સમતુલ્ય કહેતા અને એસ માં ક્ષેત્ર રેખાઓ દાખલ થતી, એન માંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે એટલે એને આપણે ધન ધ્રુવને સમતુલ્ય કહેતા અને એસ માં ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે એટલે એને આપણે ઋણ ધ્રુવને સમતુલ્ય કહેતા। બરાબર, હવે જો ધારો કે આપણે અહીંયા એક બંધ માર્ગ લઈએ, હું ધારો કે અહીંયા એક સમતલ લઉં, બંધ પૃષ્ઠ આપણે અહીંયા ધ્યાનમાં લઈએ। બરાબર, તો આ બંધ પૃષ્ઠ જે છે એના વડે ઘેરાયેલો વિદ્યુત ભાર સિગ્મા ક્યુ બરાબર ક્યુ છે। તો વિદ્યુત ફ્લક્સ આપણે ભણતા ઇઝ નોટ ઇક્વલ ટુ 0 અને ફ્લક્સ કઈ દિશામાં તો કે બહાર જતું ફ્લક્સ આપણને મળે છે એમાં, કારણ કે ચોખ્ખો ધન વિદ્યુત ભાર ઘેરાય છે। બરાબર, પણ ધારો કે અહીંયા આપણે પૃષ્ઠ લઈએ, અહીંયા ધારો કે હું બંધ પૃષ્ઠ ધ્યાનમાં લઉં તો એમાં જેટલી ક્ષેત્ર રેખાઓ દાખલ થાય છે એટલી બધી બહાર આવે છે અને પરિણામે ફાઈ બરાબર 0 થાય। એટલે ટૂંકમાં આ કોને સમતુલ્ય થાય કે ભાઈ કોઈ વિદ્યુત ભાર ઘેરાતો નથી અને આ સમતુલ્ય પરિણામ થાય। જેટલી ક્ષેત્ર રેખાઓ બહાર આવે એટલી બધી જેમાં જેટલી દાખલ થાય એટલી બધી એમાંથી બહાર આવે। હવે એ જ વસ્તુ જો હું અહીંયા વિચારું કે અહીંયા આપણે લઈએ, બરાબર, તો હવે સમજો આમાં પણ શું થાય છે, જેટલી ક્ષેત્ર રેખા દાખલ થાય છે, જેટલી ક્ષેત્ર રેખા દાખલ થાય એટલી બધી બહાર આવે જ છે। જેટલી ક્ષેત્ર રેખા જો આમાંથી બધી બહાર આવતી દિશામાં છે, જો છે કે નહીં, જ્યારે આમાં જો આ અંદર જતી દિશા છે તો બોલો અહીંયાથી આ બહાર આવતી દિશા બતાવી, તો જેટલી દાખલ થાય છે એટલી બહાર આવે છે, એનો મતલબ કે આની સાથે સંકળાયેલું ચુંબકીય ફ્લક્સ 0 છે। કેવું ચુંબકીય ફ્લક્સ છે? 0। વિદ્યુત ફ્લક્સ અને ચુંબકીય ફ્લક્સ બંને સેમ જ। બરાબર, તો એવું જ પૃષ્ઠ જો હું અહીંયા લઉં તો અહીંયા પણ એવું જ થાય છે, જેટલી ક્ષેત્ર રેખા દાખલ થાય છે એટલી બધી જો બહાર આવે છે, બહાર આવે તો ચુંબકીય ફ્લક્સ અહીંયા પણ કેવું છે? 0। તો એનો મતલબ એવો થાય કે કોઈ પણ બંધ પૃષ્ઠ આપણે લઈએ તો એના વડે ઘેરાયેલું ચુંબકીય ફ્લક્સ હંમેશા 0 હોય। બોલો ખબર પડે, ચુંબકીય ફ્લક્સ હંમેશા 0 હશે। એનું માત્ર ને માત્ર કારણ એટલું જ કે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી, જ્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે। એટલે બંધ માર્ગ રચે, બંધ માર્ગ રચે એટલે જેટલી દાખલ થાય એટલીને બહાર આવવું જ પડે અને પરિણામે ફ્લક્સ કેવું થઈ જાય? 0। એટલે ખબર પડે। ચાલો તો હવે આપણે કોઈ પણ ધારો કે પૃષ્ઠ છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ મારે ગણવું છે, ચુંબકીય ફ્લક્સ ધારો કે આપણે ગણવું છે, બરાબર, બંધ માર્ગ આપણે નથી લેતા। ધારો કે ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પણ રેન્ડમલી આપણે એક પૃષ્ઠ લઈએ કે ધારો કે આપણી પાસે આ ચુંબકીય ક્ષેત્ર છે, અત્યારે હું સરળતા ખાતર સમાન ચુંબકીય ક્ષેત્રને ધ્યાનમાં લઉં છું। તો ધારો કે મારી પાસે આ ચુંબકીય ક્ષેત્ર છે, ચલો આ છે આપણી પાસે ચુંબકીય ક્ષેત્ર વેક્ટર બી અને એમાં મેં એક
પૃષ્ઠ રાખેલું છે, બરાબર. આ થઈ ગયું આપણું પૃષ્ઠ એસ. હવે આની સાથે સંકળાયેલું મારે ચુંબકીય ફ્લક્સ ગોતવાનું છે. તો રૂલ્સ સેમ જ છે. વિદ્યુત ફ્લક્સમાં આપણે એવું ભણી ગયા હતા, બરાબર, કે જો પૃષ્ઠ સમતલ ન હોય તો તમારે પૃષ્ઠને શું કરવું પડે? સૂક્ષ્મ ટુકડાઓમાં વિભાજિત કરવું પડે. પૃષ્ઠને શું કરવું પડે? નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરવું પડે. એમાંનો કોઈ એક ખંડ તમારે ધ્યાનમાં લેવાનો, એની સાથે સંકળાયેલું તમારે પેલા ફ્લક્સ ગોતવું પડે. તો ધારો કે આ ડેલ્ટા એસ ખંડ આપણે ધ્યાનમાં લઈએ, બરાબર. તો એની સાથે સંકળાયેલું જે ચુંબકીય ક્ષેત્ર છે એ બોલો આ દિશામાં છે, બી આ દિશામાં છે. આનો ધારો કે ક્ષેત્રફળ સદિશ ધારો કે આપણે લઈએ તો એ એન કેરેટની દિશામાં છે, એનું ક્ષેત્રફળ છે આટલું ડેલ્ટા એસ. તો આની સાથે સંકળાયેલું ફ્લક્સ ગોતીએ, આ ખૂણો થીટા. અને પછી શું કરીએ? સમગ્ર પૃષ્ઠ ઉપર એનો સરવાળો કરીએ. પછી ડેલ્ટા એસ ટેન્સ ટુ 0 લઈએ એટલે સરવાળો સંકલનમાં પરિણમે. તો ચલો આટલું જે સૂક્ષ્મ ખંડ છે એની સાથે સંકળાયેલું ફ્લક્સ હું લખું તો ડેલ્ટા ફાઈ બી ઇક્વલ ટુ વેક્ટર બી ડોટ ડેલ્ટા વેક્ટર એસ. વિદ્યુત ફ્લક્સની જેમ જ, બરાબર. કારણ કે વિદ્યુત ફ્લક્સમાં આપણે આવું ભણી ગયા હતા કે ડેલ્ટા ફાઈ ઈ ઇક્વલ ટુ વેક્ટર ઈ ડોટ ડેલ્ટા વેક્ટર એસ. તો એના જેવું જ આમાં છે, બી ડોટ ડેલ્ટા એસ. ડેલ્ટા એસ એટલે બરાબર, બી એટલે ડેલ્ટા એસ આગળનું જે ચુંબકીય ક્ષેત્ર હોય તે. તો પછી કુલ ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો આવા જેટલા પણ આપણી પાસે ખંડો છે એ બધા સાથે સંકળાયેલા ફ્લક્સોનો સરવાળો એટલે આવશે વેક્ટર ડેલ્ટા એસ. આ થઈ ગયું કુલ ચુંબકીય ફ્લક્સ, બરાબર, બધા ક્ષેત્રફળોનો સરવાળો. અને જો આપણે આમાં લિમિટ ડેલ્ટા એસ ટેન્સ ટુ 0 લઈએ એટલે અતિ સૂક્ષ્મ લઈએ, ખૂબ સૂક્ષ્મ લઈએ તો આ સરવાળો સંકલનમાં પરિણમશે, બરાબર. તો ક્લોઝ ઇન્ટિગ્રેશન વેક્ટર બી ડોટ ડીએસ, અને આ હંમેશા 0 થાય. જો આ બંધ પૃષ્ઠ હોય, આ જે છે એ બંધ પૃષ્ઠ હોય તો આ સરવાળો એટલે કે આ સંકલન હંમેશા કેવું થાય? 0 થાય. તો આપણે નિયમ લખી શકીએ કે કોઈ બંધ પૃષ્ઠ, જો બંધ પૃષ્ઠ હોવું જોઈએ, ખુલ્લું પૃષ્ઠ નહીં, કોઈ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ શૂન્ય હોય છે. કોઈ બંધ પૃષ્ઠમાંથી પસાર થતું ચોખ્ખું ચુંબકીય ફ્લક્સ હંમેશા શૂન્ય હોય છે. ખબર પડે, બરાબર. તો ચલો આટલું એમાં પોઈન્ટ હતા ચુંબકીય ફ્લક્સમાં. ઇઝી જ છે એકદમ, બરાબર. ચાલો પ્રતિબિંબિત ભાગ જોઈએ. ચુંબકત્વ અને સ્થિત વિદ્યુત માટેના ગૌસના નિયમો વચ્ચેનો તફાવત શું પ્રતિબિંબિત કરે છે તે જણાવો. તફાવત આપણે શું જણાવે છે? તો ચલો વિદ્યુત ક્ષેત્ર માટે તો નિયમ આવો હતો, ચુંબકીય ક્ષેત્ર માટે આવો નિયમ છે. તો અલગ કરેલા ચુંબકીય ધ્રુવોનું અસ્તિત્વ જાણવા મળ્યું નથી, બરાબર, કારણ કે તો જ આ 0 થાય. અલગ કરેલા ચુંબકીય ધ્રુવો નથી. ચુંબકીય ધ્રુવ આમાં છે એટલે આ 0 થતું નથી. જ્યારે આ હંમેશા 0 થાય છે, આ હંમેશા 0 થતું નથી. ઘેરાયેલો વિદ્યુતભાર 0 હોય તો જ 0 થાય. ચુંબકનો સાદામાં સાદો ઘટક ચુંબકીય દ્વિધ્રુવી અથવા વિદ્યુત પ્રવાહધારિત લૂપ છે, જે આપણે ઘણા ટાઈમથી કીધું છે કે મેગ્નેટને સમતુલ્ય કોણ? પ્રવાહ ગાળો. દરેક ચુંબકીય ઘટના દ્વિધ્રુવીઓની અને કે અથવા પ્રવાહ લૂપની ગોઠવણીના રૂપમાં દર્શાવી શકાય છે. એટલે કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર હોય એને તમે દ્વિધ્રુવીઓની એટલે કે મેગ્નેટ અથવા તો પ્રવાહ લૂપના સ્વરૂપમાં તમે એને દર્શાવી શકો છો, બરાબર. ચાલો તો આટલો પોઈન્ટ હતો. તો હવે લઈએ આપણે સ્થિત વિદ્યુત સાથેની સામ્યતાઓ, બરાબર. સ્થિત વિદ્યુત સાથેની સામ્યતા જો વિચારીએ તો આપણે અત્યાર સુધી આવી ચર્ચા કરી ગયા છે કે 1/ε0 હોય ત્યાં μ0 મૂકવાના, એટલે કે 1/4πε0 હોય, કે જે છે કે ઇક્વલ ટુ 1/4πε0 છે, તો ત્યાં આપણે શું લખીએ? 1/ε0 એટલે μ0, તો આ μ0/4π. ટૂંકમાં યાદ રાખવાનું કે ની જગ્યાએ શું મૂકવાના? μ0/4π. વિદ્યુત ક્ષેત્ર હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ડાયપોલ હોય ત્યાં મેગ્નેટિક ડાયપોલ, ક્યુ વિદ્યુત ભાર હોય ત્યાં ધ્રુવમાન. આટલું લઈને આપણે શું કરી શકીએ છીએ? આની સરખામણી કરી શકીએ છીએ, બરાબર. તો ચલો આપણે બે ભાગમાં ડિવાઈડ કરી દઈએ. આ બાજુ લઈશું આપણે વિદ્યુત ડાયપોલના સૂત્રો,
અને આ બાજુ લઈશું આપણે ચુંબકીય ડાયપોલ, એના સૂત્રો. બરાબર. ચાલો, તો પહેલો પોઈન્ટ, પહેલો વિદ્યુત ડાયપોલ એટલે આપણે શું લઈએ છીએ? માઇનસ ક્યુ વિદ્યુતભાર, અહીંયા પ્લસ ક્યુ વિદ્યુતભાર, આ ડાયપોલ મોમેન્ટની દિશા વેક્ટર પી, બંને વચ્ચેનું જે આ ધ્રુવો વચ્ચેનું અંતર છે એ ડેલ્ટા એ, ઋણ ધ્રુવ છે એમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થાય, ધન ધ્રુવમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે. તો ધન વીજભાર કહીએ છીએ આપણે પ્લસ ક્યુ, અને ઋણ વીજભાર કહીએ છીએ આપણે માઇનસ ક્યુ. ચલો, હવે અહીંયા એને સમતુલ્ય કોણ? તો કે મેગ્નેટ. બરાબર, અહીંયા આપણે સમતુલ્ય લેવાનું એને મેગ્નેટ. ચલો, મેગ્નેટનો છે આ એસ, આ મેગ્નેટનો એન, કારણ કે એન ધ્રુવ છે એમાંથી ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને એસ ધ્રુવમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થાય. ચલો, આ જે છે એ મેગ્નેટની લંબાઈ. બરાબર. તો ચલો, ધન ધ્રુવને સમતુલ્ય ઉત્તર ધ્રુવ એટલે કે એન, અને ઋણ ધ્રુવને સમતુલ્ય દક્ષિણ ધ્રુવ એટલે કે એસ. બરાબર. હવે બીજી એક બાબત યાદ રાખો કે મેગ્નેટ છે એના જે ધ્રુવો છે એ એક્ઝેક્ટ મેગ્નેટના ખૂણા ઉપર નથી, પણ કંઈક અંદર છે. એટલે કે એ 2Lm લંબાઈ લઈએ, જ્યાં 2L જે કહેવાય, 2L ને કહેવાય એની ભૌમિતિક લંબાઈ. મેગ્નેટ તમે પેપરમાં મૂકો એટલે એની લંબાઈ તમે માપો, એને ભૌમિતિક લંબાઈ કહેવાય. પણ એના ધ્રુવો જે છે એ એક્ઝેક્ટ ખૂણા પર નથી, પણ કંઈક અંદરની તરફ છે, એટલે 2Lm ને કહેવાય એની ચુંબકીય લંબાઈ. શું કહેવાય એને? એની ચુંબકીય લંબાઈ. અને બંને વચ્ચે સંબંધ છે કે 2Lm = 5/6 2L. બરાબર. એટલે સેજ ધ્રુવો જે છે ને ચુંબકના એ થોડા અંદર આવેલા છે. બરાબર. એટલે આપણે આ યાદ રાખવું પડશે. ઓકે, ચાલો, સેકન્ડ સરખામણી નંબર 2 લઈ લઈએ કે આમાં વિદ્યુત ડાયપોલનું સૂત્ર હતું P = 2A × Q, અને એની દિશા હતી માઇનસ ક્યુ વિદ્યુતભારથી પ્લસ ક્યુ વિદ્યુતભાર તરફ. ચલો, આમાં સૂત્ર આવશે P ની જગ્યાએ M બરાબર 2L, Q ની જગ્યાએ QM, અને એમાં M ની દિશા આવશે માઇનસ ક્યુને સમતુલ્ય કોણ? S, S થી N. બરાબર. ચલો, નંબર 3 વિદ્યુત ક્ષેત્રો લઈએ. વિદ્યુત ડાયપોલના વિદ્યુત ક્ષેત્ર, પહેલા અક્ષ પરનું બિંદુ જો હું લઉં અને એ બિંદુને હું Z = Z કહી દઉં, તો સૂત્ર હતું વેક્ટર E = 2kpz/z² - s² p². બરાબર. અને જો Z > A હોય તો પછી સૂત્ર હતું 2kpz³ × p². આ અક્ષ પર થઈ ગયું. પછી વિષુવ રેખા, ડાયપોલની વિષુવ રેખા માટે સૂત્ર હતું. બરાબર. અને એ વિષુવ રેખા પરનું બિંદુ છે અને આપણે y = y કહી દઈએ અથવા r કહ્યો તોય ચાલે. તો -kp/y² + s²3/2 p². અને સેમ જો આમાં પણ y > A લઈએ તો વેક્ટર E = -kpy³ × p². તો ચલો, આને સમતુલ્ય બરાબર વિદ્યુત ચુંબકીય ક્ષેત્રના સૂત્રો આમાં જોઈએ. આમાં આવશે ચુંબકીય ક્ષેત્ર. તો ચલો, પહેલા અક્ષ પર એમાં પણ હું Z = Z બિંદુ કહી દઉં, તો વેક્ટર B = μ0 ની જગ્યાએ તેની જગ્યાએ μ0/4π 2mz/z² - L² m². બરાબર. અને જો આપણે આમાં Z > A લઈએ તો પછી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર આવશે K એટલે μ0/4π 2m/z³ × m². 2m/z³ × m². ચલો, સેમ આ જ રીતે વિષુવ રેખા માટે y = y કહી દઈએ તો પછી વેક્ટર B = -μ0/4π p ની જગ્યાએ m/y² + L² 3/2 m². અને જો આમાં આપણે y > A લઈએ તો પછી વેક્ટર B મળશે -μ0/4π m/y³ × m². ચલો, ત્રીજું સૂત્ર થઈ ગયું.
ચલો ચોથું સૂત્ર, સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ પર લાગતું ટોર્કનું સૂત્ર હતું વેક્ટર P ક્રોસ E અને મૂલ્ય જોતું હોય તો PE sin θ. તો પછી સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ પર લાગતું ટોર્ક, તો P ની જગ્યાએ M, E ની જગ્યાએ B, તો M ક્રોસ B તો ઇક્વલ ટુ MB sin θ. બરાબર. ચલો પાંચમું સૂત્ર, સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઉર્જા તો માઇનસ વેક્ટર P ડોટ E તો U ઇક્વલ ટુ માઇનસ PE cos θ. તો પછી અહીંયા આવશે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલની સ્થિતિ ઉર્જા તો વેક્ટર M ડોટ B તો U ઇક્વલ ટુ માઇનસ MB cos θ, જેની આપણે સાબિતી પણ જોઈ ગયા. છઠ્ઠું, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને વિદ્યુત ડાયપોલને θ1 ખૂણેથી θ2 ખૂણે લઈ જવા માટે કરવું પડતું કાર્ય PE cos θ1 માઇનસ cos θ2. તો સેમ સમાન ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલને θ1 ખૂણેથી θ2 ખૂણે લઈ જવા માટે કરવું પડતું કાર્ય MB cos θ1 માઇનસ cos θ2. બરાબર. ચલો સાતમું, સમાન વિદ્યુત ક્ષેત્રમાં થતી સરળ આવર્ત ગતિ તો એમાં આવૃત્તિ, ચલો આમાં આપણે તમને ખ્યાલ છે આપણે લાસ્ટ ટાઈમ આવૃત્તિના સૂત્રો ભણી ગયા 1/2π રૂટ MB બાય I. બરાબર. છેલ્લી થિયરીમાં આવર્ત કાં તો કે 2π રૂટ I બાય MB. તો જો હવે આના પરથી આમાં લખીએ તો F ઇક્વલ ટુ 1/2π રૂટ PE બાય I અને આવર્તકાળ T તો 2π રૂટ I બાય PE. ચલો આઠમું લઈએ તો વિદ્યુત ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન V ઓફ R તો આવતું KP cos θ upon R સ્ક્વેર, જ્યાં R ઇઝ ગ્રેટર ધેન 2a. તો પછી આમાં આવશે ચુંબકીય સ્થિતિમાન V ઓફ R કે ની જગ્યાએ μ0/4π M cos θ upon R સ્ક્વેર, જ્યાં R ઇઝ ગ્રેટર ધેન 2l. બરાબર. નવમું, વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતું બળ F બરાબર QE અથવા તો K Q1 Q2 upon R સ્ક્વેર. તો આમાં આવશે ચુંબકીય ક્ષેત્રમાં ધ્રુવમાન પર લાગતું બળ F ઇક્વલ ટુ QMB અથવા તો F ઇક્વલ ટુ μ0/4π QM1 QM2 upon R સ્ક્વેર. અને છેલ્લું જ આવે જે આપણે ભણી ગયા ગોસનો નિયમ. તો પહેલા તો ફ્લક્સ, જો ક્ષેત્ર સમાન હોય પૃષ્ઠ સમતલ હોય તો વેક્ટર E ડોટ A. બરાબર. ક્ષેત્ર સમાન અને પૃષ્ઠ સમતલ હોય ત્યારે. પણ જો ક્ષેત્ર સમાન ન હોય પૃષ્ઠ સમતલ ન હોય તો વેક્ટર E ડોટ DA. અને ગોસનો નિયમ આપણે ભણી ગયા, જો બંધ પૃષ્ઠ હોય તો ક્લોઝ ઇન્ટિગ્રેશન વેક્ટર E ડોટ DA ઇક્વલ ટુ સિગ્મા Q બાય એપ્સિલોન 0. તો પછી જો આમાં આપણે ગોસનો નિયમ લખીએ, ગોસનો નિયમ, તો પછી phi B ઇક્વલ ટુ વેક્ટર B ડોટ વેક્ટર A. ક્ષેત્ર સમાન ન હોય પૃષ્ઠ સમતલ ન હોય ત્યારે, અને માફ કરજો, ક્ષેત્ર સમાન અને પૃષ્ઠ સમતલ હોય ત્યારે. પણ જો ક્ષેત્ર સમાન ન હોય પૃષ્ઠ સમતલ ન હોય તો વેક્ટર B ડોટ DA. અને જો આપણે બંધ પૃષ્ઠ લઈએ તો વેક્ટર B ડોટ DA ઇક્વલ ટુ 0. શું થશે? 0. ઓકે. ચાલો, તો આ બધા સૂત્રો થઈ ગયા. વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્રના ચેપ્ટર 5ના બધા સૂત્રો આમાં આવી ગયા. બરાબર. લગભગ કોઈ દાખલા છે ને એ આ સૂત્ર 12ના હોતા નથી. આ ચેપ્ટર તમે 5 ગણી લ્યો ને તો ચેપ્ટર 5માં આ સૂત્રો આવી ગયા. પછી આગળની થિયરીઓ છે એમાં આપણે નવા સૂત્રો ભણશું જે પર્ટિક્યુલર ચેપ્ટર 5ના છે. બરાબર. પણ આ વિદ્યુત શાસ્ત્ર અને ચુંબકીય શાસ્ત્રોની સરખામણીના સૂત્રો થઈ ગયા. ઓકે. તો બરાબર તૈયાર કરવાના. ખાસ તો ડિફરન્સ યાદ રાખવાનો કે વિદ્યુત શાસ્ત્રના સૂત્રમાં શું મૂકવું તો ચુંબકીય શાસ્ત્રનું સૂત્ર બને. બરાબર. ચાલો, આજના સેશનમાં આપણે આટલું જ રાખીશું. થેન્ક યુ.